જ્યારે તમે ભૂત પ્રેતની વાતો કરો ત્યારે લોકો ચિંતા કરે છે, પણ જ્યારે તમે તેમને કહો કે તમે એક ભૂત સાથે રહી રહ્યા છો, ત્યારે તેઓ વધુ ગભરાઈ જાય છે. 15 વર્ષ પહેલાં મેં મારા જીવનના સૌથી વહાલા માણસ, મેરિયાનને એક ભયાનક કાર અકસ્માતમાં ખોઈ દીધા હતા. મેં તેને છેલ્લે જે શબ્દો કહ્યા હતા તે હતા, બસ અહીંથી નીકળી જા. હું અત્યારે તારા મોઢું જોવા નથી માંગતી. એ અપરાધભાવ મારી છાતી પર પથ્થરની જેમ ભારે હતો. પછી વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ, પણ તે મેરિયાન નહોતી. કંઈક દુષ્ટ મારી એપાર્ટમેન્ટમાં આવી ગયું હતું. તે વસ્તુઓ ફેંકતું, મારા કાનમાં શ્વાસ લેતું અને એક રાત્રે તેણે મને જોરથી ઘસડીને એક અંધારા કબાટ તરફ લઈ ગયું. હું ખૂબ જ ડરેલી હતી, ત્યાં સુધી જ્યાં સુધી મને એક રખડતી કેલિકો બિલાડી ન મળી જેની આંખો તીક્ષ્ણ અને ચમકતી વાદળી હતી. બિલકુલ એવી જ આંખો જે મેરિયાનની હતી. આ બિલાડી ફક્ત મારા ઘરે આવીને રહેવા નથી આવી, તે લડી. મેં તેને ખાલી હવામાં કૂદકા મારતા જોયું. તે અદૃશ્ય દુષ્ટ શક્તિ સામે લડી રહી હતી જે મને પરેશાન કરી રહી હતી. તેને મારી બધી આદતો ખબર હતી. તેને ઓલિવ્સ નહોતા ગમતા. જ્યારે તે અધીર થતી ત્યારે તે પોતાના પંજા વડે ટેપ કરતી. તેને રિયાલિટી ટીવી શો પણ ખૂબ ગમતા. પણ અહીં એક એવી વાત છે જે કુદરતના નિયમોની વિરુદ્ધ છે. 15 વર્ષ વીતી ગયા છે. મારી બિલાડી એક પણ દિવસ મોટી નથી થઈ. તેના વાળ સફેદ નથી થયા, આંખો ધૂંધળી નથી થઈ અને તેના ડૉક્ટર કહે છે કે તે જૈવિક રીતે માત્ર 2 વર્ષની છે. મારી મૃત ગર્લફ્રેન્ડ પરલોક નથી ગઈ. તેણે મારી સાથે રહેવા અને મારું રક્ષણ કરવા માટે એક શરીર શોધી લીધું. તે અત્યારે મારી સામે જોઈ રહી છે અને ડેસ્ક પર પોતાના પંજા વડે ટેપ કરી રહી છે. મને લાગે છે કે તે ઈચ્છે છે કે હું લખવાનું બંધ કરું.